બધા ઉતરી રહ્યા છે. જય ખોડિયારમાં. તો આપણે અત્યારે ખોડલધામ આવી ગયા છે. તો જો ખોડલધામ મંદિરનો ગેટ છે, તો આપણે હવે દર્શન કરવા અંદર જવાનું છે. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. અમારા પરિતાબેન સંજુબેન આલ્યા આવે છે. જય ખોડિયારમાં. પીપળી ધામ થી દર્શન કરીને ખોડલધામ કાગવડ ખોડિયારમાં દર્શન કરવા આવી ગયા છે. જો આ બધું છે બધા જો, અને બાકીના બધા આગળ જાય છે. મંદિર જ મસ્ત છે જો નહીં. આપણે એકવાર આવી ગયા ને. હા બધા લોકેશન ફાઇન્ડ કરે છે. લોકેશન ફાઇન્ડ કરવામાં રહે તો બહુ વરસાદ આવી જાય છે એવું લાગે છે. ખોડિયારમાં દર્શન કરી લીધા છે માતાજીના. તો હવે જો હવે અમે પાછા હવે જાવી છીએ. અમે પ્રસાદ લેવા જાવી છીએ. ભોજન જો ભોજનશાળા છે ત્યાં કૂપન લઈ અમે આવી ગયા છીએ. અન્નપૂર્ણા ભોજનાલય છે એમ આવી ગયા છીએ. તો જો આ ભોજનાલયમાં તો બધા દર્શન કરીને ભોજનાલય આવી ગયું છે. અંદરથી છે ડીશ લઈ પ્રસાદી લેવાની છે. ગાંઠિયા, શીરો, લાપસી, બટાકાનું શાક, દાળ ભાત, બટાકા ભૂંગળા, છાશ. જો બધા બે ગયા છે જમવા. અહીંયા લાઈનમાં છે. કેમ છે ખાવાનું? ખાવાનું મસ્ત છે. ખોડિયારમાંની પ્રસાદી હોય તો મજા જ આવે. કેવી ભૂખ લાગી છે મામી? એવું છે. શું છે મેનુમાં? એવું છે. લાપસી ખવાઈ ગઈ છે. જો કેટલી ભૂખ લાગી છે બધાને.
તમને કેવી લાગી રસોઈ? એવું છે ને બધા અહીંયા જો જમવાની સુવિધા છે સારી, તો અહીંયા આવો છાશ બહુ મસ્ત. એવું છે તો ચાલો હું પણ જમી લો હવે. મમ્મી તને એવું છે? લઈ લીધો છે ખોડલધામ. પ્રસાદની વ્યવસ્થા બહુ મસ્ત હતી અને બહુ મસ્ત પ્રસાદ હતો. એમાં લાપસી હતી બહુ મસ્ત, દાળ ભાત અને શાક રોટલી બહુ મસ્ત તો જો હવે બધા પાછા સારિંગ પર જવા નીકળેલી છે. તો જો માતાજીના દર્શન કરીને હવે પાછા આપણે એટલામાં ફેર છે. પછી પાછું હવે સારિંગ પર એટલે ફૂગી જાય ને એમ, પછી સારિંગ પર દર્શન કરીને પછી પાછું સુરત જવા. ટ્રાફિક તો એવું હોય ને. ખોડિયારમાંના દર્શન કરીને હવે જાવી છે ઘર તરફ. અહીંથી હવે જવાનું છે આપણે સારિંગપુર. બજાર છે તો કઈ ખરીદી કરશું. હાવ શાંતિમય વાતાવરણ છે અને તમને ફરવાની બહુ જ મજા આવે. તો અત્યારે આપણે જો સારંગપુર આવી ગયા છીએ. તો હવે સારંગપુર દાદાના દર્શન કરીને પછી હવે સુરત જવાનું છે. તો જો દાદાના દર્શન કરી લેવા. બહુ મસ્ત ખીચું છે. બહુ નીવ ને ક્યારનું ખીચું ખાવું તો કાની. હાલો તો આપણે ફાઇનલી ખાઈ લેવી. જો નીવ ખાઈ જાય ને એટલી ભૂખ લાગી છે, ચમચી ફેંકી દીધી. દાદાના દર્શન કરીને મૂર્તિ પાસે ફોટો પાડવા ફોટો પાડે ને ફોટો છે અહીંયા બધા બેઠા ઊભા છે. એવું છે, બહુ મસ્ત મૂર્તિ છે દાદાની. હું તો ઘણી વાર આવી ગયો છું. દર્શન કરે છે ને હવે અહીંથી હવે સુરત જવાનું છે. અહીંથી સુરત જવાનું છે. છેલ્લું ધામ હતું દર્શન કરવું. હવે સુરત છે. સુરતમાં બહુ વરસાદ પડે છે એવી વાત સાંભળી છે. જોઈશું કેટલો વરસાદ પડે છે. દર્શન કરીને હવે પાછા બસ તરફ જવી છે. બસમાં જઈને જો જાય છે હાલીને. કેમ પરિતા દર્શન થઈ ગયા ને રખા? મમ્મી ની આગળ ગયા વહી ગયા આયલી ગયા. આમ ઓરેન્જ કલર નો ડ્રેસ પહેર્યો. અમે 2 વાર દર્શન કર્યા. 2 વાર હે હું 2 વાર ગયો તો. એક વાર ગયો પછી શ્રીફળ ભૂલી ગયો તો શ્રીફળ મેં તો ધરી આવું દાદા ને તો શ્રીફળ લઈ પછી પાછો શ્રીફળ ધરી આવ્યો. આવશે પણ વેલા જ પોગી જાવ. જો આ બધા અહીંયા હાલીને બસ તરફ જાય છે. હા કેમ આર્મી તાર દર્શન થઈ ગયા રખા? બહુ મસ્ત દર્શન થઈ. ફોટા પડ્યા કે નહીં? હા પાડ્યા ને. વરસાદ નથી નહીં ડેવ્યો ને. અમે આવ્યા ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો. અમે આપણે એવું થાય છે જ્યાં જાવીને વરસાદ બંધ થઈ ગયો. આપણે જેટલી જગ્યાએ કે ત્યાં વરસાદ બંધ જ થઈ જાય છે. પછી બહુ વરસાદ પડે છે. બહુ ત્યાં વરસાદ આવે એટલે બધા મંદિર એટલે આપણે બધા દર્શન હારા કે બધાને આમ હાવ શાંતિથી આપણે સોમનાથ ગયા તોય શાંતિથી, દ્વારકા ગયા તોય શાંતિથી દર્શન થયા. ખોડલધામ બધે શાંતિથી દર્શન થઈ ગયા. તોરણિયા રામાપીર ત્યાં તો ધૂન હોત ને કઈ આપણે મજા આવી ગઈ.
તો અત્યારે જો કુંડળધામ જવાનું છે, તો કુંડળધામ દર્શન કરીને પછી આપણે સુરત જવાનું છે. તો જો અત્યારે આપણે કુંડળધામ આવી ગયા છીએ, તો બધા જો દર્શન કરવા માટે જાય છે. તો આ બધા હવે દર્શન કરવા માટે જાય છે. મોર બોલે તો પછી કુંડળધામ બધા ફોટા ને પાડે છે. આ બધા મોર ને બધા પક્ષીઓનો અવાજ બહુ મસ્ત આવે છે. જો ને આ નીલકંઠ વર્ણિની મૂર્તિ છે ને જો બધા ફોટો. કુંડળધામમાં બહુ મસ્ત નેચરલ વાતાવરણ છે. હાવ આમ શાંતિમય અને બધું લીલું લીલું, અને ચોમાસાની હિસાબે તો બહુ મસ્ત વાતાવરણ છે. અહીંયા હાથી છે તો ઓરિજિનલ જેવા જ હાથી લાગે છે. જો આ લાગે ને ભાઈ ઓરિજિનલ, બહુ મસ્ત છે. એકદમ ઓરિજિનલ જ લાગે. અને જો આ અહીંયા ભગવાનની વસ્તુ બહુ ઘણી, દરબારગઢ છે અને આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, આ મહાદેવનું મંદિર છે. બહુ મસ્ત જગ્યા છે, નેચરલ. અને ભગવાન સ્વામિનારાયણની બધી વસ્તુઓ અને એવું બધું મૂકેલું છે પ્રસાદીની સ્વરૂપે. દર્શન કરવા જાવી છે. કુંડળધામ અત્યારે આરતી થાય છે, તો અહીંયા દર્શન કરવા જાવી છે. ભોળાનાથનું મંદિર છે. જો અમે દર્શન કરીને આવી ગયા છીએ ને જો આ મહાદેવની મૂર્તિ છે. અને જો અહીંયા જો સંજુ કેવું મસ્ત વાતાવરણ છે, મસ્ત વેધર છે એકદમ. કેવું પરિતા વાતાવરણ છે, બહુ મસ્ત છે. તો બહુ મસ્ત છે. મોર પક્ષીઓ તો બહુ છે. મોર, હંસલા, જો હંસ કેવો જો અહીંયા ઝાડવે બેઠો જો. ને જો અહીંયા મોર બેઠો છે. જો બહુ સરસ વાતાવરણ છે, બહુ શાંતિ વાળું વાતાવરણ છે. એટલે પક્ષીઓના અવાજ તો બહુ મસ્ત આવે છે. જો બહુ સરસ અવાજ આવે મોરનો. આવું છે બહુ મસ્ત વાત. અહીંયા આ બાજુ આવો તો જરૂર આવજો. ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી પર સવાર છે અને જો અહીંયા મોર છે. અહીંયા તો બહુ બધા મોરનો અવાજ આવે છે. તો આ બધા જોવા આવી ગયા છે મોર. અને જો આ બધા વાટે બસની વાટે બધા ઊભા છે, તો ધીમે ધીમે બધા દર્શન કરીને આવે છે. તો જો મોર જોઈએ કે નહીં? હા જોઈએ કઈ કળા બી કરવાનો છે હમણાં. હા તો જો અહીં બીજો મોર હતો ને ભગવાન ઈચ્છે. હા ભગવાન જો ને માણકી ઘોડી પર સવાર છે. જો અત્યારે અમે ગેલોક્સ હોટલે પહોંચી ગયા છીએ. સુરત જવા નીકળ્યા હતા, 7:30 નીકળ્યા હતા ને. તો અત્યારે અમે છોકરાઓ છે બધા લાપીનોઝમાં પીઝા ખાવાના છે. કઈ હોટલ છે? લાપીનોઝમાં ગેલોપ્સ. અહીંયા મોસ્ટલી બધા અહીંયા જે ગામડે તો લાપીનોઝમાં જઈએ છીએ. સબ બેમાં જવાનું હતું ને? ના પછી સબવે કેન્સલ. તો જો આપણી ટીમ આગળ વહી ગઈ છે, આપણે વહી દેવી. જો આ છે ને આ જે ફાસ્ટ ફૂડ વાળા છે હે ને, તે શું લીધું છે? આ સાહેબ આપણે હમણાં ઓર્ડર કરવાનો છે અને બેહવાનું. એવું છે. પીઝામાં વેરાયટી માર્ગેરિટા 7 ચીઝી મગાવી લો એક. જોવે છે, ઓર્ડર આપી દીધો છે. કયો પીઝા ખાવાનો છે? 7 ચીઝી. હા 7 ચીઝી
પામ વિલા. પાઉં મિલા 70 ગાર્લિક બ્રેડ એ તો વાર લાગશે પણ અડધી કલાક જેવો લાગશે એમ કીધું છે. આવી ગયા છે તો અમે ખાવી છે બધા. સરખું નાખજો હો. બધું નાખવાનું જો આમાં તીખું અરે બધાને આવી ગયા ને હે સંજુ આવી ગયો તારે હા પીઝા આવી ગયા છે જો. ઓ બહુ મોટો પીઝો આવ્યો હો પણ મારા તરફથી છે હો બધાને. કાલ કોઈ માંગતા નહીં આજ આપી દઉં છું ઓકે હા. ઓ બહુ મોટો પીઝો તો કેમ થાય કેટલા પીસ ખવાય? 1-2 પીસ માંડ ખવાય. એવું છે મોટા છે. તો ખાઈ લે. હા એવું મારા ભાગનું તું એક લઈ લેજે એવું લાગે છે. ઓય મીઠી સાથે લાવો દે પીસ કેચઅપ લાવે મુર્ગા દે બસ એટલું. પેલા મુદા ગણી જોઉં પણ એટલા બધા ન હોય